હેલો, કેમ છો બધા? મજામાં ને? તો કાલે હતો રવિવાર, તો પછી બજારમાંથી બધું લાવવાનું હતું, તો આ બધું લઈ આવી અને આજે બધું આને ઠેકાણે પાડવું પડશે. આ છે એક થેલી છે અને ઘંટીએ દળાવવાનું પણ હતું, તો એ પણ કરી દીધું. બધી થેલીઓ ખાલી કરીને મૂકવી પડશે ને આ વાસણનો ઢગલો જ છે હજી ગોઠવવાનો, બરાબર? તો इसको भी मैं सब जमा दूंगी, बर्तन 2 दिन से नहीं रखे हैं. મહેમાન આવેલા ને 2 દિવસથી તો કંઈ કામ થયું જ નથી. ઘરે મહેમાન તો આવે જ ને, થોડી ના પડે. તો આ વાસણ બધા મૂકીને હજી તો બીજા ડિશવોશરમાં પડ્યા છે, બરાબર? એ પણ ગોઠવવા પડશે. તો ભાઈ આખો દિવસ એક જ રૂટીન કામ છે, ઉઠો કામ કરો, ઉઠો કામ કરો. અને સન્ડે હોય યા મંડે, અમારે તો હરરોજ ઘર પે. અમે મારી ઢીંગલી, મારી ગુડિયાના લીધે અમે ક્યાંય બહાર જતા નથી. અને ગરમી કેટલી છે, એ અમારી ગુડિયા તો ફરી જ ના શકે, કારણ કે એને છે ને રખડવું તડકામાં કે ફરવું કે એવું કશું ના ગમે. એને આખો દિવસ ઘરમાં એસીમાં બેસવાનું ને ફોન લેવાનું, આ 2 કામ જ હોય. તો એને ગમે ત્યાં કહીએ ને તો એ ના જ પાડે. તો અમારે એ વસ્તુ લેવી હોય તો અમે આટલામાં તો જઈ આવીએ, પણ દૂર જઈએ તો લઈ જવી પડે. પણ અમે ક્યાંય જતા જ નથી. જઈએ છીએ તો ખાલી અમારા છે ને બીજું ઘર છે ને ગામડા બાજુ લીધેલું, ત્યાં અમે જઈએ છીએ રહેવા. એના પણ મેં ઘણા વિડીયો મૂકેલા છે. તો ત્યાં એ રહે છે પાછી. અને ઘરમાં બધી સગવડ હોવી જોઈએ, એસી ને ટોયલેટ બાથરૂમ સારા હોવા જોઈએ, તો જ એ કમ્ફર્ટેબલ રહી શકે, નહીં તો નથી રહેતી. પછી આવા બાળકો હોય ને, આવા બાળક જેને ઘરમાં હોય ને એને ઘણું બધું લેટ ગો કરવું પડતું હોય છે જીવનમાં, સેક્રિફાઈસ કશું જ. જેમ નોર્મલ લોકો ફરે છે કે ચલો ભાઈ આપણે ઉપડ્યા, ચલો અહીંયા જઈને આવીએ, એવું મારાથી ના થાય. કોઈ મને કહે કે ચલો હું શાક લેવા જઉં છું, તમારે આવવું છે? તો હું ફટાક દઈને ના નીકળી શકું. એટલે એક જોવા જાઓ ને તમે તો આ મારા માટે ઘર છે ને, ઘર એ મારા માટે પાંજરું છે, સોનાનું પાંજરું, કે જેમાં મારે રહેવાનું અને બસ અંદર બધી સગવડ હોય. પણ કહેવાય તો પાંજરું જ ને, મારા માટે એવું છે. અને ઘરમાં કેવું છે કે મારા પોતાના જે બધા હોય તે એ બધાએ પોતાના કામ પત્યા, પોતાને જરૂર હતી ત્યાં સુધી લોકોએ બોલાવ્યા, અને મા બાપ હતા ત્યાં સુધી બધું. અને પછી હવે એમ કે આપવું પડશે કે આનું આપણે કામ નથી, એટલે બધાએ શું કર્યું કે હવે જરૂર નથી તો પછી શું કરવા બોલાવે. એટલે મારે કોઈપણના ઘરે એક દિવસ પણ જવાય નહીં. એટલે મેં પછી વિચાર્યું કે એટલે પછી મેં મારા ગામ સાઈડ મકાન મારા સન જોડે રખાવ્યું છે કે આપણે આ ગુડિયાને લઈને બીજે તો ના જઈ શકીએ, પણ આપણા ગામડે તો જઈએ ને. તો આવી રીતે છે ભાઈ, મતલબી લોકો પોતાના હોય ને તો એ એટલા મતલબી હોય ને તો એ લોકોને મારી ગુડિયા નડે, હું નડું, કામ હોય તો ના નડું. તો કોઈ સાથ ના આપે તો કંઈ નહીં, ઉપરવાળો તો આપશે ને સાથ. અને આપ્યો જ છે. હું તો કહું છું, મારે એની સેવાનો બદલો ભગવાને આપ્યો જ છે અને મળતો જ રહેશે. પણ એ જીવને દુઃખી કરવાની કોઈ જરૂર છે નહીં મારી. તો આવા સ્વાર્થી લોકો જોડે આપણે રહેવું, એના કરતાં એ લોકોથી દૂર રહેવું ઘણું સારું.